હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને હું આજે બ્લોગ બહુ જ લેટ ચાલુ કરી રહી છું, કેમ કે આજે આખો દિવસ કશું કરવા માટે હતું નહીં. તો આજે વિચાર છે કે હું ને મમ્મી પિક્ચર જોવા જઈએ. તો અમે લોકો મૂવી જોવા જઈએ છીએ. બહુ ટાઈમ થઈ ગયો છે. છેલ્લે મેં ને મમ્મીએ પિક્ચર જોયું હતું પુષ્પા, જેના અમે રિવ્યૂ આપ્યા હતા, પુષ્પા 2. તો અમે એ મૂવી જોવા ગયા હતા. અને આજે જોવા જઈએ છીએ રેડ 2. રેડ મતલબ અજય દેવગનનું મૂવી છે. અને પહેલું અમે જોયું હતું અને બહુ સારું હતું. ત્યારે તો મારા પપ્પા પણ હતા અને ત્યારે મારા મમ્મી મૂવી નહોતા જોતા મારી સાથે, મતલબ આવતા નહોતા. હવે તો હું જબરજસ્તી એમને લઈ જાઉં છું થોડા ટાઈમે, એક મહિને મૂવી જોવા માટે, શોપિંગ કરવા માટે, ક્યાંક ને ક્યાંક બહાર ફરાવું છું. તો શું એમનું મૂડ થોડું ફ્રેશ રહે. તો આજે અમે જોવા જઈએ છીએ મૂવી જોવા. મારા મમ્મી થોડું વાસણ ઘસે છે અને કે થોડુંક બધું ક્લીન કરી દો એટલે આપણે જઈ શકીએ. અને રેડી થઈ અને પછી અમે લોકો નીકળીશું. રાતનો શો છે, લેટ નાઇટ છે, કેમ કે દિવસે તો બહુ જ ગરમી હોય ને એવું હોય ને મમ્મીને દિવસે જવાનું ક્યાંય ગમે નહીં, એટલે અમે લોકોએ અત્યારનો શો રાખ્યો છે. તો શો છે અમારો 11:15 ટ્રાન્સક્યુબમાં છે આઈ થિંક. અને એ છે સિટીમાં, મતલબ આપણે શું કહેવાય, સ્ટેશન જે છે એના ઉપર જે છે પીવીઆર, એમાં મેં ઓનલાઈન ટિકિટ બુક કરાવી દીધી છે અને રિક્લાઇન કરાવી છે, એટલે મમ્મી કમ્ફર્ટેબલી બેસી શકે, આરામથી પિક્ચર જોઈ શકે અને એન્જોય કરી શકે. આવતા બહુ લેટ થઈ જશે, એટલે અમે હમણાં રેડી થઈએ પછી હું તમને મળું છું. આજે વિચાર છે કે કંઈક સાડીવાળી પહેરું, તો સાડી પહેરીશ કાં તો ડ્રેસ પહેરીશ, જે પણ પહેરીશ, પણ રેડી થઈને પછી તમને લોકોને મળું છું. ત્યાં સુધી મમ્મી પણ એમનું કામ કરી અને રેડી થઈ જાય. અમે લોકો રેડી થઈ અને તમને લોકોને મળીએ. સ્ટે ટ્યુન. ઓ ફ્રેન્ડ, મેં સાડી જ પહેરી છે, તો જોઈ લો, મસ્ત સાડી પહેરી છે બ્લુ કલરની, મારા મમ્મીનો ફેવરેટ કલર. અને મમ્મી પણ મસ્ત રેડી છે. હેલો કરી દો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ રેડી થઈ ગયા છે અને અમે લોકો થોડા લેટ છે એટલે નીકળીએ છીએ ફટાફટ. ચલ મમ્મી, કેવડે આ બારી બંધ કરું? હે મમ્મી? તો અમે લોકો નીકળીએ. તારો આ મોબાઈલ ઓકે, લાઈટ ચાલુ જ રાખવાની ને, બંધ કરી દે ને. કશો વાંધો નહીં, તો કરી દે. ચાલો, મારે ચપ્પલ બદલું તો ચાલશે. તો અમે લોકો નીકળીએ છીએ, મળીએ થિયેટરમાં. ટાડા. ભાઈ અમે થોડા લેટ થઈ ગયા હતા એટલે ફટાફટ આવીને મૂવી જોવા માંડ્યા. અને ઇન્ટરવલ પડ્યો છે, પોપકોર્ન લઈ ગયો. ચલો, પબ્લિક છે આ બાજુ. ખાલી શું કરી છે બેને? અંબોળો વાળે છે શું? કઈ આગળ? અચ્છા, વાળ મમ્મી આવું કરે. કેવું લાગશે તો તું એક વખત કરાવી જ નાખ એટલે શાંતિ થાય. ચાલો, બહુ સરસ હતું પિક્ચર, મજા. તમે લોકો જોઈ લીધું હશે ને? ફર્સ્ટ ડે તમે તો જોઈ લો ને? થોડો. અરે થેન્ક યુ. ક્યાં આગળ? અહીંયા આવશે. કઈ ગયા?
શું થાય ઉલટી થાય મારા મમ્મીને લિફ્ટમાં પ્રોબ્લેમ થાય છે બધા ઓળખી ગયા ફોટા પડાયા જઈએ છીએ ઘરે બે ડબલા ભરીને પોપકોર્ન ખાધી પોપકોર્ન ખાધી હા ચાલો હજી નીચે જવાનું ને તમન્નાનો ડાન્સ જોયો ગમે સરસ હતો અજય દેવગન અજય દેવગન સરસ હતો હિરોઈન નો ગમી હા કહી દેવું સારું ને વાની પણ પિક્ચર તો સારું છે. વાની એટલે જોવા આવાય એવું છે પિક્ચર જોવાનું બહુ મજા આવે એવું છે એટલે પિક્ચર જોવા આવજો જેને આવવું હોય રેડ સરસ રેડ પિક્ચર મારવા મજા આવશે મમ્મીને ગમી પૈસા બહુ હતા સોનું બહુ હતું ડબલા ભરેલા એટલે મમ્મીને મજા આવી અમે તો રિક્વેસ્ટ બી કરી એક બિસ્કિટ આપી દો થોડુંક રેડ નહીં આપાય એવું કીધું અજય દેવગન ના પાડે કઈ નહીં આંટી કે હવે આવશો ને ત્રીજા ભાગમાં જોવા ત્યારે આપીશું કઈ નહીં તો હવે આપણે ઘરે જઈએ અને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ઘરે જઈને મળીએ તો ફ્રેન્ડ ઘરે આવી ગયા છે મમ્મી ફ્રેશ થવા ગયા છે મારે બાકી છે પિક્ચર સરસ હતું અને મમ્મીનો ફેવરેટ હીરો છે આમ તો બધા બહુ છે મમ્મીનો ફેવરેટ મમ્મીને આમિર ખાન ગમે અજય દેવગન ગમે જુહી ચાવલા ગમે શાહરૂખ ખાન ગમે તો છેલ્લું પિક્ચર અમે પુષ્પા જોયું હતું એ એને ગમ્યું હતું અને આ ગમ્યું અને સરસ પિક્ચર છે તો કોઈ જોવા જવાનું હોય તો પ્લીઝ જજો સરસ છે અને મજા આવી ગુજરાતી પિક્ચર જોવા જવાનું મન છે પણ ટાઈમ એવો એડજસ્ટ નથી થતો કે હું જવા જાઉં હિતુ સરનું સારું આવ્યું છે પેલું હોરર કોમેડી છે ફાટી ગઈ કે એવું કંઈક છે તો એ બધાનો રિવ્યૂ સારા છે કે એ સારી પિક્ચર છે તો એ કદાચ હું જોવા જઈશ ગમે ત્યારે આણંદ શૂટમાં હશું ત્યારે પણ મમ્મીને બતાવી દીધી હમણાં મૂવી તો થોડુંક માઇન્ડ પણ એનું ફ્રેશ થઈ ગયું અને એને મજા પણ આવી થોડા દિવસ આવી રીતે બહાર લઈ જાઉં તો એનું માઇન્ડ ફ્રેશ રહે અને હવે હું પાછું મારું કાલથી તો હું મૂવી મારું શૂટ ચાલુ થઈ જશે જીતુ મંગુનું તો પાછું મને ટાઈમ નહીં મળે તો એટલે બતાવી દીધું મૂવી અને હવે બસ જલ્દીથી જીતુ મંગુ ચાલુ થશે પછી જલ્દી પાસપોર્ટ આવી જશે મારો પછી પાસપોર્ટ આવશે એટલે લંડન જવાની તૈયારી થશે બીજા પણ 2-3 કામ છે મારું ને જીતુભાઈનું એક ડ્રામા પણ રેડી થવા જઈ રહ્યું છે તો એનું રિહર્સલ ને એવું પણ થોડુંક કરવું છે 5-6 દિવસ તો એ ડ્રામા આઈ થિંક અહીંયા નહીં પણ યુએસ માટે થવાનું છે તો હવે જોઈએ એનું મુહૂર્ત ને બધું જ થશે પણ બસ તમારા લોકોના આશીર્વાદ છે એમ ધીમે ધીમે બધી વસ્તુઓ થશે તો હવે જોઈએ છીએ બહારની ટ્રીપો હવે ચાલુ થાય છે તો પ્રાર્થના કરતા રહેજો કે વધારે ને વધારે કામ કરતી રહું અને તમને લોકોને એન્ટરટેન કરતી રહું બીજું તો શું આવી જ રીતે મમ્મીને ફરાવતી રહું મમ્મીને ખુશ રાખતી રહું બીજું તો શું જોઈએ હવે પણ કંઈ નહીં આ મૂવી બહુ જ સારી હતી હું તો કહીશ કે એક વખત જોવી જોઈએ રિતેશ દેશમુખની એક્ટિંગ જોરદાર છે તો કહેવાની જરૂર નથી તો બેસ્ટ એક્ટર છે જ અજય દેવગન સુપર્બ છે વાની જે હિરોઈન છે એનું પણ ઠીકઠાક કામ છે વધારે છે નહીં પણ સારું છે અને સરસ ઓવરઓલ બધા જ કેરેક્ટરને ન્યાય આપ્યો છે અને બહુ સારી મૂવી છે સ્ટોરી સારી છે ફર્સ્ટ રેડ હતું એના કરતાં પણ સારું છે અને મજા આવી ગઈ જે અજય દેવગનની જે બધી ફર્સ્ટ મૂવી હોય છે અને જે સેકન્ડ આવે છે બધી એકથી એક ચડિયાતી જ હોય છે તો આ મૂવી પણ એવી જ હતી જેમ દૃશ્યમ હતું ને દૃશ્યમની ઉપર સેકન્ડ દૃશ્યમ આવ્યું તો એ મૂવી એટલી સારી હતી તો આ રેડ પણ એટલી જ સારી છે રેડ 2 તો હું તો કહીશ કે એક વખત તો જોવી જ જોઈએ અને જોજો અને ગુજરાતી પિક્ચરો પણ જોતા રહો સારી બધી બને છે સારા એક્ટરો હોય છે સારી મહેનત હોય છે સ્ટોરી સારી હોય છે મને ટાઈમ મળે છે ત્યારે તો હું જોઉં છું અમે મોસ્ટ ઓફ આમ તો પ્રીમિયરમાં ને એમાં જોઈ લેતા હોય એટલે સ્પેશિયલી જવાનું તો ક્યારેય બનતું નથી હોતું જ્યારે ટાઈમ મળે ત્યારે અમે જઈ આવીએ છીએ પણ પ્રીમિયરમાં મોસ્ટ ઓફ અમે પિક્ચરો જોઈ જ લેતા હોઈએ છીએ તમને લોકોને એવું લાગતું હશે હું તો હમણાં જ આ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું પણ મેં પ્રીમિયર બહુ જ બધા એટેન્ડ કર્યા છે જ્યારે ટાઈમ મળે શૂટિંગમાં ના હોઈએ ત્યારે કરી આવીએ
પણ હવે ગુજરાતી પિક્ચરનું પણ એ તમે કહેજો કઈ પિક્ચર જોવા જુઓ અત્યારે તમે લોકોએ કઈ જોઈ છે અને મારે કઈ જોવી જોઈએ તમે લોકો મને રિકમેન્ડ કરજો તો હું એ પિક્ચર જોવા ચોક્કસથી જઈશ અને એનું પણ એકદમ સટીક જે રિવ્યૂ છે એ હું આપીશ કે કેવું છે કેવું નહીં એવું નહીં કે ગુજરાતી પિક્ચર છે તો હું એને સારી રીતે કહીશ ને એવી રીતે જે પણ સાચું હશે એ એવા જ રિવ્યૂ આપીશ તો તમને લોકોને જે ગમી હોય પિક્ચર એ તમે લોકો મને કહેજો તો હું ચોક્કસથી એ પિક્ચર જોવા જઈશ અને તમને લોકોને કહીશ કે આ જોવી જોઈએ કે ના જોવી જોઈએ બસ હવે મમ્મી તો કદાચ નાહી ધોઈને સૂઈ ગયા છે હું પણ ફટાફટ ચેન્જ કરી લઉં અને સૂઈ જાઉં કેમ કે કાલે મારે નીકળવાના શૂટમાં જયેશભાઈ આવી જશે સાંજ સુધીમાં અને પછી હું નીકળી જઈશ તો પાછું આણંદ અમારું શૂટ ચાલુ થશે 4-5 દિવસનું આઈ થિંક હશે અને પછી જોઈએ છે કે પછીનું પ્લાન શું છે પણ અત્યારે તો આવું શેડ્યુલ છે મારું અને જલ્દીથી પાસપોર્ટ આવી જાય એની જ રાહ જોઉં છું તો બીજા બધા કામ મને ખબર પડે કોને ડેટ આપવી કઈ ડેટ આપવી અને કેવી રીતે આગળનું પ્લાન કરવું બસ કંઈ નહીં અત્યાર માટે તો આટલું જ ફટાફટ સૂઈ જાઉં ને ફટાફટ ઉઠું અને નવા બીજા બ્લોગ બનાવું તમારી સાથે બધી વસ્તુઓ શેર કરું હે ને તો અત્યાર માટે તો બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ટાટા ગુડ નાઇટ